નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે પીએ પોસ્ટમેન અને એમટીએસ માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી 25/8/24ના રોજ એનું સોલ્યુશન જોવાના છીએ. એમાં પેપર 1 બરાબર, પેપર 1નું સોલ્યુશન અહીંયા આપણે કરવાના છીએ. ત્યારબાદ આપણે પેપર 2નું સોલ્યુશન પણ જોઈશું. તો જે સોલ્યુશન અહીંયા રહેશે એ ફક્ત ને ફક્ત ડિપાર્ટમેન્ટલ સોલ્યુશન અહીંયા આપણે કરવાના છીએ. બરાબર, તો અહીંયા આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. તો પ્રશ્ન નંબર 1 છે માર્ક કરેક્ટ ઓપ્શન. આપણે શું કીધું છે? સાચું વિધાન પસંદ કરો. હવે પહેલું તો જુઓ, sorting mail office charged with the duty of opening the sorting mail bag received by it and disposing of their content. બરાબર, એટલે sorting mail office શું કરશે? જે રિસીવ કરેલી બેગો હોય એને શું કરશે? ઓપનિંગ કરી અને એનું સોર્ટિંગ કરશે. બરાબર, તો આ વિધાન શું થયું? સાચું થયું. હવે બીજું વિધાન આપણે અવગણીએ, કેમ કે આપણે લેક્ચરમાં ઓટોમેટેડને એ કન્ફ્યુઝન આપણે કદાચ કરીએ, પણ એ કન્ફ્યુઝનને આપણે હાલ સાઈડમાં રાખીએ. બરાબર, તો ત્રીજું વિધાન જોઈએ, સીઆરસી મીન્સ કોમ્પ્યુટરાઇઝ્ડ રજિસ્ટ્રેશન સેન્ટર. તો આપણે બધાને ખબર છે કે ભાઈ આ વસ્તુ સાચી છે, રજિસ્ટ્રેશન વર્ક ઇઝ ડન બાય કમ્પ્યુટર. તો વિધાન બી સાચું. હવે બે વિધાન સાચા હોય ને ત્રીજું વિધાન આપણે જે ડેફિનેશનમાં શું આપ્યું છે? ઓટોમેટિક મેલ પ્રોસેસિંગ સેન્ટર. પણ આપણે ઘણી બધી જગ્યાએ ઓટોમેટેડ મેલ પ્રોસેસિંગ સેન્ટર જોવા મળે છે. જેમ કે આપણે નામ જોયું હતું, ઓટોમેટેડ મેલ પ્રોસેસિંગ સેન્ટર, બરાબર, કોલકાતા. બરાબર, તો એ બધું આપણે નામ જોયા હતા, એ પ્રમાણે આપણે સેટ કર્યું હતું. પણ અહીંયા પ્રશ્નના અનુસંધાનમાં આપણે કોઈ કન્ફ્યુઝન ઊભું થાય એવું છે નહીં. સીધો જવાબ આપણે ખબર પડી જવું જોઈએ, ઓલ ઓફ ધી અબો. બરાબર, એટલે કે 3 એ 3 વિધાન કરેક્ટ ઓપ્શન થાય ત્યારે આ ઓપ્શન સાચવો પડે, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે અહીંયા. પછી બીજો ઓપ્શન જો, બીજો પ્રશ્ન જો, માર્ક કરેક્ટ ઓપ્શન. શું કે છે? માર્ક કરેક્ટ ઓપ્શન. એવરી પીઓ ઇઝ યુનિટ બેગ ઓફિસ અધર ધેન બીઓ એન્ડ ઈડીએસઓ. તો આપણે ખબર છે કે યુનિટ બેગ ઓફિસમાં ઈડીએસઓ અને બીઓ જે છે એને બાકાત કરો એટલે શું કહેવાય? એને યુનિટ બેગ ઓફિસ. ડિસ્ટ્રિક્ટ વર્ક ઓફિસમાં આપણે શું કીધું હતું? હેડ રેકોર્ડ ઓફિસ અને એસઆરઓ જે છે એ ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે કાર્ય કરે છે. અને જે અમુક કન્ડિશનમાં હેડ ઓફિસ છે એ પણ ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસ તરીકે કાર્ય કરે છે. પછી પીએચડી જે જગ્યાએ હોય તો અહીંયા પીએચડી જે કહીએ છીએ તો પીએચડી પોસ્ટલ સ્ટોર ડેપો એ શું કહેવાય? સર્કલ બેગ ઓફિસ. સર્કલ બેગ ઓફિસ. જ્યારે સેન્ટ્રલ જે બેગ ઓફિસ છે, સેન્ટ્રલ બેગ ઓફિસ, બરાબર, સેન્ટ્રલ બેગ ઓફિસ જે કહીએ છીએ તો એ પોસ્ટલ ડાયરેક્ટોરેટ જે કહીએ છીએ, પોસ્ટલ ડાયરેક્ટોરેટ નો ડી સેક્શન, બરાબર, તો એ ગણાય છે. તો અહીંયા શું આવશે જવાબ? ઓલ ઓફ ધી અબોવ. તો આમાં પણ એવો આવશે જવાબ. પછી પ્રશ્ન નંબર 3 જુઓ, માર્ક ધ કરેક્ટ સિક્વન્સ ઓફ લેટર બોક્સ ક્લિયરન્સ થ્રુ નાન્યથા એપ. તો આપણે ચોખવટ જ કરી છે કે ભાઈ નાન્યથા એપ થ્રુ તમે જો લેટર બોક્સ ક્લિયર કરો, બરાબર, લેટર બોક્સ ક્લિયર કરો છો તો એની કરેક્ટ સિક્વન્સ શું છે? તો તમે પહેલી જ નાન્યથા એપ્લિકેશન ખોલશો, બરાબર, નાન્યથા આપણે જે એપ્લિકેશન છે એ ઓપન કરશો એટલે તો પહેલાં તો જીપીએસ અપડેટ કરવું, ઓપન જીપીએસ એને અપડેટ કરવું પડે, એટલે લોકેશન અપડેટ કરવું પડે, બરાબર. પછી અપલોડ લેટર્સ ડેટા ઇન નાન્યથા એપ. તો જે કેટલા સંખ્યામાં 10 પત્રો મળ્યા હોય તો 10 એ લેટર કરશું. અને ચેક અપલોડ ડેટા, આપણે સિંક્રોનાઇઝ જે ડેટા થાય એ અપલોડ થયેલો ડેટા ચેક કરો. તો ઓપ્શન એ આપણે અહીંયા જવાબ આવશે. બરાબર, ભલે આપણે એવું કીધું કે ભાઈ પીએમમાં ક્લિયર કરીએ છીએ, પણ આપણે એ વખતે ચોખવટ પણ કરેલી છે કે ભાઈ નાન્યથા જે છે એ બંને ઓપ્શન તમને એવું પૂછે કે ભાઈ એરબી ક્લિયરન્સ શેમાં કરો છો તમે, તો બંને ઓપ્શન કોઈ દિવસ સાથે આપશે નહીં, એવું આપણે એક વાત કરી હતી. તો આપણે તો ખાલી નાન્યથાના અનુસંધાનમાં પૂછ્યો છે, તો એ રીતનો આપણો જવાબ આવડવો જોઈએ. અહીંયા ઓપ્શન એ આવશે. પછી જુઓ, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ વેધર ધ પોસ્ટેજ ઇઝ પ્રીપેડ ઓર નોટ must bear the superscription when posted by government official authorized to use service postage stamp. એટલે કે એવું કહેવા માંગે છે ભાઈ
ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ હોય, ભલે એ પેડ હોય કે અનપેડ હોય, બરાબર, તો એના ઉપર આપણે શું લખેલું હોવું જોઈએ? તો ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ, ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ, બરાબર. અહીંયા ઇન્ડિયન છે, કન્ફ્યુઝન કરતા નહીં, એટલે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 5 છે, વોટ ઇઝ પોસ્ટેજ ચાર્જેબલ ઓન ધ ડિલિવરી ઓફ ઓફિશિયલ પોસ્ટકાર્ડ વેન ધ પોસ્ટેજ ઇઝ ઇનસફિશિયન્ટલી પેડ? તો આપણે શું કીધું હતું કે ભાઈ ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ હોય તો જે સિંગલ ડેફિશિયન્સી હોય એટલી આપવાની થાય, તો જેટલી ડેફિશિયન્સી હોય એટલી આપવાની થાય. જ્યારે કોઈ અધર લેટર હોય તો એમાં ડબલ ડેફિશિયન્સી આપણે આપવાની થાય, એવી વાત કરેલી હતી, બરાબર. અને જો અનપેડ હોય તો સિંગલ પ્રીપેડ રેટ આપવાનો, અને સામાન્ય લેટર હોય તો ડબલ પ્રીપેડ રેટ આપણે આપવાનો થાય. એટલે ઓપ્શન અહીંયા આવશે સી, બરાબર, જે ડેફિશિયન્સી છે એટલો. પછી જો પ્રશ્ન નંબર 6 છે, વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એલાઉડ બાય ઇનલેન્ડ પોસ્ટ? તો એની શાર્પ, એટલે આ પ્રોહિબિટેડ આર્ટિકલના અનુસંધાનમાં ક્વેશ્ચન છે, બરાબર, પ્રોહિબિટેડ આર્ટિકલના, બરાબર. હવે આપણે પહેલો ઓપ્શન છે, એની શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ નોટ પ્રોપરલી પ્રોટેક્ટેડ, એટલે પ્રોપરલી પ્રોટેક્ટેડ ના કર્યો હોય તો એ મોકલી શકાય? ના મોકલી શકાય, તો વિધાન ખોટું. એની લિવિંગ ક્રિએચર ઓર અધર થિંગ વિચ ઇઝ આઈધર નોક્સિયસ, ડેન્જરસ હોય, ઓર લાઇકલી ટુ ઇન્જર, એટલે કે પોસ્ટલ આર્ટિકલને નુકસાન કરે એવું વસ્તુ આપણે પોસ્ટ દ્વારા મોકલી શકીએ? તો ના મોકલી શકીએ. ટિકિટ પ્રપોઝલ ઓર એડવર્ટાઇઝમેન્ટ રિલેટિંગ ટુ નોટરી, તો નોટરીને લગતી ટિકિટ, લોટરીને લગતી બીજી ટિકિટો હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, પ્રપોઝલ હોય, એ મોકલી શકીએ? ના. જ્યારે ગવર્મેન્ટ ઓથોરાઇઝ હોય ત્યારે મોકલી શકીએ, પણ એવું કોઈ ચોખવટ અહીંયા કરી નથી, તો ત્રણેય વિધાન અહીંયા ખોટા થાય. શું મૂકી શકીએ? ઓલ ક્લાસ ઓફ આર્ટિકલ ઓફ લેટર મેલ વિચ ધ વોલ ઓર અ પાર્ટ ઓફ એડ્રેસ સાઇડ હેઝ બીન માર્કડ ઓફ ઇન્ટુ સિંગલ, એટલે કે જે એડ્રેસ સાઇડ હોય એ જગ્યાએ ફક્ત ને ફક્ત એડ્રેસીનું એક જ સરનામું, એકથી વધારે એડ્રેસી હોવા જોઈએ નહીં, તો એવું આપણે વસ્તુ મોકલી શકીએ. તો ઓપ્શન ડી, બરાબર, અહીંયા સાચો પડે છે. પછી પ્રશ્ન નંબર 7 છે, વિચ ફેક્ટ ઇઝ ટ્રુ વિથ રિસ્પેક્ટ ટુ નાઇટ પોસ્ટ ઓફિસ? તો હવે નાઇટ પોસ્ટ ઓફિસના અનુસંધાનમાં કયું વિધાન અહીંયા સાચું છે? તો આપણને ખબર છે કે ભાઈ નાઇટ પોસ્ટ ઓફિસ છે, ફંક્શન કરે છે 8:30 PM સુધી ઓન વર્કિંગ ડે એન્ડ ઓન સન્ડે. પણ અહીંયા એક વિધાન એ લોકો વાપરવાનું રહી ગયા છે, બરાબર. આપણે એવું કહીએ તો જે પોસ્ટલ ગાઈડ છે એના અનુસંધાનમાં આપણે અહીંયા જોઈએ તો શું આવવું જોઈએ વિધાન? એન્ડ કીપ ધેમ ઓપન ઓન સન્ડે, બરાબર, કીપ ધેમ, બરાબર, એટલે કીપ ધેમ ખુલ્લી રહે છે, ટાઈમનો ઉલ્લેખ કરેલો નથી, બરાબર. પણ આપણે જોયું હતું ભાઈ શનિવારના દિવસે લિમિટેડ પોર્શન સુધી રહે છે. એટલે આ બધા આન્સરોમાં જોવા જઈએ તો આપણો એપ્રોપ્રિએટ આન્સર શું બને છે? ડી. તો અહીંયા જવાબ શું આવશે? ડી જવાબ આવશે. પછી પ્રશ્ન નંબર 8 છે, વિચ વન ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ રિગાર્ડિંગ મોબાઈલ પોસ્ટ ઓફિસ? મોબાઈલ પોસ્ટ ઓફિસના અનુસંધાનમાં કયું વિધાન ઇનકરેક્ટ છે, ખોટું વિધાન છે? ઇન્ટેન્ટ ટુ પ્રોવાઈડ ધ ફેસિલિટી ઓફ લેટ પોસ્ટિંગ, તો સાચી વાત છે કે ભાઈ આની અંદર લેટ પોસ્ટિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. રિમેઇન ક્લોઝડ ઓન સન્ડે એન્ડ પોસ્ટલ હોલિડે, તો આ પણ વિધાન સાચું છે. બુક સરફેસ એન્ડ એર મેલ રજિસ્ટર આર્ટિકલ ઓફ લેટર મેલ એક્સક્લુડિંગ ઇન્શ્યોર્ડ એન્ડ વીપી, એટલે વીપી અને ઇન્શ્યોર્ડને બાકાત કરતા રજિસ્ટર આર્ટિકલ જે હોય બાકાત, બરાબર, કરતા રજિસ્ટર આર્ટિકલ આપણે બુક અને વીપી રજિસ્ટર આર્ટિકલ બુક કરી શકીએ છીએ. અને આ શું લખ્યું છે? બુક ઓલ રજિસ્ટર આર્ટિકલ એન્ડ ઇન્શ્યોર્ડ, તો આપણે ઇન્શ્યોર્ડ તો બુક કરી શકતા નથી, તો આ વિધાન આપણા માટે શું થયું? ખોટું. અને આપણે ખોટું વિધાન પસંદ કરવાનું હતું, માટે જવાબ શું આવશે? ડી. પછી જો પેમેન્ટ ઓફ પોસ્ટેજ ઇઝ નોર્મલી ટુ બી ઇફેક્ટેડ બાય મીન્સ ઓફ પોસ્ટેજ સ્ટેમ્પ, એમ્બોઝ સ્ટેમ્પ, ફ્રેન્કિંગ ઇમ્પ્રેશન અને રેવન્યુ સ્ટેમ્પ. હવે એમ્બોઝ, બરાબર, તો આપણે શું કીધું છે કે ભાઈ નોર્મલી રીતે, એવું કીધું નથી કે ભાઈ ઓફિશિયલ પોસ્ટલ, બરાબર, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ એવું તો કીધું નથી. તો નોર્મલ રીતે આપણે સારી કઈ રીતે પેમેન્ટ કરી શકીએ પોસ્ટેજનું? એક તો કેશમાં કરી શકીએ, ફ્રેન્કિંગ શાપ દ્વારા અને પોસ્ટેજ સ્ટેમ્પ દ્વારા. તો અહીંયા જે જવાબ બનશે 1 અને 3, બરાબર, એવો મારા ખ્યાલથી બનવો જોઈએ. ઘણી જગ્યાએ લોકો એવું પણ સમજતા છે એમ્બોઝ, આપણે એમ્બોઝની વાત કરેલી હતી કે ભાઈ એ ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલમાં છે. હવે મારું એવું માનવું છે ત્યાં સુધી અહીંયા ઓપ્શન બી જવાબ આવવો જોઈએ. પછી જો પ્રી પેમેન્ટ ઓફ પોસ્ટેજ ઇઝ એક્સેપ્ટેડ ઇન કેસ ઓફ લાર્જ નંબર ઓફ આર્ટિકલ સબ્જેક્ટ ટુ મિનિમમ
મિનિમમ કેટલા આર્ટિકલ હોવા જોઈએ સ્મોલ સિટીમાં? તો એ પ્રી પેમેન્ટનો લાભ લઈ શકે. મિનિમમ 250 આર્ટિકલ હોવા જોઈએ. પછી જો આર્ટિકલ માર્કડ એઝ ડાઉટફુલ, આપણે આર્ટિકલ ઉપર ડાઉટફુલ લખેલું હોય, બરાબર, ડાઉટફુલ એવું લખેલું હોય, તો એવા આર્ટિકલનું શું કરવું જોઈએ પોસ્ટ દ્વારા? તો એનું એડ્રેસી ને નોટિસ મોકલશે. કોણ? સંબંધિત પોસ્ટ માસ્ટર. એડ્રેસીની રૂબરૂમાં એ આર્ટિકલને ઓપન કરવામાં આવશે, બરાબર. તો શું કરવામાં આવશે? વિલ બી ઓપન ઇન ધ પ્રેઝન્સ ઓફ એડ્રેસી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. વોટ ઇઝ મિનિમમ અમાઉન્ટ રિક્વાયર્ડ ફોર ઓપનિંગ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટ? તો આપણે એસબીઆઈ એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સ કેટલું જોઈએ? 500 રૂપિયા. તો શું આવશે? ₹500. ઓપ્શન ડી. પછી જો ઇન વોટ ટાઈમ શુડ ડેટ ક્લેમ ઓફ પીએલઆઈ આરપીએલઆઈ બી સેટલ ઇન નોર્મલ કેસ? નોર્મલ કેસમાં કેટલો સમય? 30 દિવસ. અને જે વધારે પડતું હાઈ લેવલના કેસો હોય એમાં આપણે 90 દિવસ સુધીનો સેટલમેન્ટ રેશિયો છે. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન ડી. પછી જો એ એન્ડ બી ઓર્ડર ઇઝ ઇસ્યુડ બાય, તો કોણ ઇસ્યુ કરે છે? સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ RMS. આ સીધો જવાબ છે. પછી જો પ્રશ્ન નંબર 15, અકોર્ડિંગ ટુ પીઓ ગાઈડ પાર્ટ 1 ક્લોઝ 17, બરાબર, જ્વેલરીમાં શું ઇન્ક્લુડ થાય? ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, બરાબર. એનાથી બનેલી જે વોચિસ હોય એ બધી જ શું કહેવાય? જ્વેલરીની અંદર કહેવાય. તો ઓલ ઓફ ધી અબવ આવશે જવાબ અહીંયા. ઇન કેસ ઓફ આર્ટિકલ એડ્રેસ ટુ ફોરેન કન્ટ્રી ધ એડ્રેસ શુડ બી રિટર્ન ઇન. ફોરેન કન્ટ્રીના અનુસંધાનમાં કોઈ આર્ટિકલ હોય તો એમાં એડ્રેસ કઈ રીતે લખવાનું? રોમન લેટર અને અરેબિક ફિગર્સની અંદર લખવાનું હોય છે. પછી 18 નંબરમાં જો વેર વન શુડ રાઇટ ધ સેન્ડર એડ્રેસ. તો સેન્ડરનું એડ્રેસ કઈ જગ્યાએ લખવાનું હોય છે? તો આપણે વાત કરી હતી, કવર હોય તો ડાબા હાથના નીચેના ભાગના ખૂણા ઉપર. તો એવું કયો ઓપ્શન છે? ઓપ્શન બી, ઓન ધ બોટમ લેફ્ટ હેન્ડ કોર્નર ઓફ ધ આર્ટિકલ, બરાબર. પછી પ્રશ્ન નંબર 19 છે, ઇફ આર્ટિકલ ઇઝ રિસીવડ એડ્રેસ કેર ઓફ પોસ્ટ બોક્સ બટ ધ એડ્રેસ હેઝ સીઝડ ટુ બી ધ રેન્ટર ઓફ ધ પોસ્ટ બોક્સ ધ આર્ટિકલ શુડ બી. તો જો રેન્ટર આપણું પોસ્ટ બોક્સ સીઝ કરવામાં આવેલું હોય, બરાબર, તો એવા કિસ્સામાં શું કરવાનું હતું? આપણે આર્ટિકલને રિટર્ન ટુ સેન્ડર કરવાનું હતું, એવી વાત કરેલી હતી. તો ઓપ્શન સી અહીંયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 20 છે, ઇફ ધ લોક એન્ડ કી આર નોટ, આપણે 15 દિવસની વાત કરી હતી, લોક અને ચાવી તમે 15 દિવસમાં જમા કરાવતા નથી અથવા તો પોસ્ટ બોક્સનું લાયસન્સ રિન્યૂ કરાવતા નથી, તો એવા કિસ્સામાં શું થશે? એની જે સિક્યુરિટી ડિપોઝિટ જમે કરાવેલી હોય એ શું કરી લેવામાં આવશે? જપ્ત કરી લેવામાં આવશે. એટલે કે ઓપ્શન બી, ઇચ સિક્યુરિટી ડિપોઝિટ વિલ બી ફોરફિટેડ, બરાબર, ફોરફિટેડ. ધીસ વિલ બી ડિલિવર થ્રુ પોસ્ટ બોક્સ. પોસ્ટ બોક્સના માધ્યમથી શું ડિલિવર કરી શકાય? તો મની ઓર્ડર ડિલિવર કરી શકાય? ના. રજિસ્ટર આર્ટિકલ? ના. પછી રજિસ્ટર આર્ટિકલ એન્ડ પાર્સલ? તો ના. તો નન ઓફ ધી અબવ, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 22 જો, વોટ આર ધ થિંગ ધેટ મસ્ટ બી કેરીડ બાય એલબી પ્યુન વેન હી ઇઝ અબાઉટ ટુ પ્રોસીડ ઓન હિઝ રાઉન્ડ? એ એના રાઉન્ડ ઉપર જાય ત્યારે એને શું કરવું જોઈએ? તો કી લઈ જવી જોઈએ પહેલાં તો ખોલવા માટે, પછી એના જે નેક્સ્ટ અવર આવતા હોય એના માટે એને શું કરવું પડે? ચેન્જ માટે કરવા લઈ જવું પડે. બેગ ટુ પ્લેસ ધ આર્ટિકલ ફાઉન્ડ ઇન લેટર બોક્સ, એટલે કે જે આર્ટિકલો મળ્યા હોય લેટર બોક્સમાંથી એ મૂકવા માટે બેગ લઈ જવી જોઈએ. એટલે કે ઓલ ઓફ ધી અબવ, બધી વસ્તુ કરવી પડે. પછી જો પ્રશ્ન નંબર 23 છે, ધ મેલ ઓફિસ ડીલ્સ ઓનલી વિથ ક્લોઝડ બેગ ઇઝ કોલ્ડ એઝ. તો એવી બેગને શું, એ ઓફિસને શું કહે છે? ટ્રાન્ઝિટ મેલ ઓફિસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 છે, સેવરલ બેગ્સ, એટલે કે ઘણી બધી બેગો સેમ ઓફિસની હોય, આટલો શબ્દ વાંચીએ એટલે શું આવે? ટ્રાન્ઝિટ બેગ. અને દૂરના સ્થળ માટે શું આવતી હતું? કેસ ટીબી, બરાબર. તો અહીંયા જવાબ આવશે ટ્રાન્ઝિટ બેગ. પ્રશ્ન નંબર 25 છે, ધ સર્વિસ રિસ્પોન્સિબલ ફોર ધ કેરી ઓફ મેલ બાય રેલ, રોડ એન્ડ રિવર એન્ડ એરના માધ્યમથી શું કરશે? ટપાલો કનેક્શન કરશે. ક્યાંથી? તો મેલ રિસીવ ફ્રોમ પોસ્ટ ઓફિસ અને મેલ ઓફિસ એન્ડ સેક્શન
અને એનું ડિસ્ટ્રીબ્યુશન વર્ક કરશે તો આને શું કહેવામાં આવશે? રેલવે મેલ સર્વિસ એક્ટની ડેફિનેશન છે. પછી 26 નંબરમાં જુઓ, એન ઓફિસ ઇઝ એસ્ટાબ્લિશ એટ હેડક્વાર્ટર ઓફ પોસ્ટલ સર્કલ. પોસ્ટલ સર્કલના હેડક્વાર્ટર ખાતે આવેલી ઓફિસ જે રિફ્યુઝલ એન્ડ ક્લેમ આર્ટિકલનું અથવા ઇનકમ્પ્લીટ એડ્રેસ હોય એવા આર્ટિકલના નિકાલનું કાર્ય કરે છે તો એના શું કહે છે આપણે? રિટર્ન લેટર ઓફિસ. 12 નંબરની ડેફિનેશન. પછી જો અંદમાન અને નિકોબાર આઇલેન્ડ કયા સર્કલ અંતર્ગત આવે છે? આપણે વારે ઘડીએ યાદ કરાવતા હતા, પશ્ચિમ બંગાળ સર્કલ અંતર્ગત આવે છે. પછી 28 નંબરમાં ધ એપેક્સ મેનેજમેન્ટ બોડી કઈ છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની? તો આ પૂછાયેલો પ્રશ્ન છે અગાઉનો પણ, પોસ્ટલ સર્વિસ બોર્ડ, બરાબર. પછી જો ધ ટાઉન બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, તો ટીબીઓ કોને કહેવામાં આવે છે? જે જગ્યાએ એચઓ હોય અને એ જ જગ્યાએ બીઓ આવેલી હોય તો એને ટીબીઓ કહેવાય, અને એસઓ આવેલી હોય તો એને ટીએસઓ કહેવાય, બરાબર. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. પછી જો ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસ ઇઝ અંડર ધ કંટ્રોલ એન્ડ સુપરવિઝન ઓફ, તો આ પણ વસ્તુ આપણે પ્રશ્ન પૂછાયેલો અને સોલ્વ કરેલો અને કન્ફ્યુઝન હતું તો એનો જવાબ થાય છે ચીફ પોસ્ટ માસ્ટર. તો આ હતું આજનું આપણું જે પેપર 1 એનું સોલ્યુશન, બરાબર. તો દરેક લોકો આમાં કોઈ કદાચ આપણી કોઈ મિસ્ટેક થઈ હોય તો ચેક કરી લેજો. બને ત્યાં સુધી બધું પ્રોપર સોલ્યુશન જ છે, પણ કોઈ આપણી ભૂલ થઈ હોય તો તમે જોઈ લેજો અને માર્ક્સ તમારા જોઈ લેજો. થેન્ક યુ. હવે પછી આપણે પેપર 2નું સોલ્યુશન જોઈશું.